કમટીબાગના ખોડલ પાર્ક સહિત 3 ગેમ ઝોન સામે 1 મહિના પછી પોલીસ ફરિયાદ નોંધાઈ છે. રાજકોટ અગ્નિકાંડ બાદ સફળા જાગેલ વડોદરા સરકારી તંત્રે જે તે સમયે સંકલન રાખીને શહેરમાં ધમધમતા ગેમ ઝોન, એમ્યુઝમેન્ટ પાર્ક અને ફન પાર્કની તપાસ કરી હતી. આ દરમિયાન કેટલાક ગેમ ઝોન પાસે જરૂરી પરવાનગી અને પરવાના નહીં હોવાથી તેમની સામે 80 ફરિયાદો નોંધાઈ હતી, જેમાં કોર્ટનો હુકમ મેળવીને આજે તમામ 80 ફરિયાદોને એફઆઈઆરમાં રૂપાંતરિત કરી દેવામાં આવી હતી. સયાજીગંજ પોલીસે આવી 3 ફરિયાદોમાં 1 મહિના પછી આજે પોલીસ ફરિયાદ નોંધી છે, જેમાં કમટીબાગના ખોડલ પાર્ક પ્રાઇવેટ લિમિટેડના સંચાલક હિમાંશુ શશિકાંત સોની, સેવન સીઝ મોલના કે ઝોન એક્ટિવિટીના સંચાલક કેતકી હરિકૃષ્ણ ચોકસી અને સાગર હરિકૃષ્ણ ચોકસી બંને રહે પરિચય સોસાયટી દિવાળીપુરા અને સેન્ટ્રલ મોલમાં આવેલ ફન પેજ ગેમ ઝોનના સંચાલક વિશાલ દશરથભાઈ મોદી રહે આદિત્ય હાઇટ્સ નારાયણ સ્કૂલની પાસે વાઘોડિયા રોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય ગેમ ઝોનના સંચાલકો સામે સયાજીગંજ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય ગેમ ઝોનની તપાસ 1 મહિના પહેલા કરવામાં આવી હતી, જેમાં તેમની પાસે જરૂરી પરવાનગીઓ નહીં હોવાથી તેમની સામે 80 ફરિયાદ નોંધવામાં આવી હતી. કમટીબાગમાં ખોડલધામ પાર્ક પ્રાઇવેટ લિમિટેડના નામે ગેમ ઝોન ચલાવતા હિમાંશુ શશિકાંત સોની સામે સયાજીગંજ પોલીસે આજે ગુનો દાખલ કર્યો છે. પોલીસની એફઆઈઆરમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે કમટીબાગના ગેમ ઝોન પાસે હવે પરવાનગી વિના કમટીબાગ જેવા જાહેર સ્થળો પર ગેમ ઝોન કેવી રીતે ચાલી શકે? એક સૌથી મોટો પ્રશ્નાર્થ છે. પાછી આપણે અત્યારે 5મા મહિનામાં ફરીથી પણ અરજી કરેલી છે અને એ પ્રોસેસમાં હતી, એટલા માટે આપણે બીજી વખત અરજી નથી કરી. અરજી કર્યા પછી એનું ફોલોઅપ લેવાનું સ્ટાર્ટ હતો ખરો? કારણ કે ફોલોઅપ ના લઈને તમારી અરજીનું સ્ટેટસ શું? 2019માં અરજી 12મા મહિનામાં હું અરજી કરેલી હતી. ત્યાર પછી 2021 સુધીને હું ફોલોઅપ લીધો હતો અને જે ડોક્યુમેન્ટ્સ એ બધું માંગ્યું હતું એ બધું ત્યાં આગળ પ્રોવાઈડ કર્યું હતું. એટલા માટે કરીબ 2 વર્ષ જેવો સમય તો હું ફોલોઅપ લીધું હતું. 2019માં આપણે અરજી કરી, બરાબર? 2013 થી આપણું ગેમ ઝોન ચાલી રહ્યું છે. એ 6 વર્ષ દરમિયાન અરજી કરવાનો કે પરવાનગી લેવાનો વિચાર કેમ નહીં? એ વખતે એ પહેલા બીજા મેનેજર હતા, એટલે એ વિશેનું મને બહુ ખ્યાલ નહીં. હું 17માં જ્યારે એનો ચાર્જ લીધો ત્યાર પછી મારા નોલેજમાં આવ્યું કે આ બાબતની આવી રીતના પોલીસ પરમિશન લેવાનું હોય છે. તો 2019માં હું એના માટેની અરજી કરી હતી